ખનિજ માફિયાઓ બન્યા છે બેફામ। ડીસા તાલુકાના જૂના ડીસા વાસાવાડી રોડ ખાતે બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા 2 ડમ્પરો લોકોએ ઝડપી પાડી ડીસાના મામલતદારને જાણ કરતા ડીસા મામલતદાર મોડા પડતા ગાડીઓ ખાલી કરી રવાના થઈ ગયા હતા। ડીસા મામલતદાર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે ખરા। મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાંથી બિનઅધિકૃત રેતી ખનન કરતા તત્વો બેફામ બની સરકારી તિજોરીને ચૂનો લગાવી રહ્યા છે। ત્યારે હવે ડીસા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે ખરા। જેમાં ડીસા તાલુકાના જૂના ડીસાના વાસણાની બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા 2 ડમ્પરો લોકોએ ઝડપી પાડ્યા હતા। ડીસા મામલતદારને લોકોએ જાણ કરવામાં આવતા જ મામલતદાર લેટ આવતા ગાડીઓ રમેશભાઈ ચૌધરી તથા દીપકભાઈ જોશીની હોવાનું જાણવા મળ્યું છે। રેતી ભરેલ ગાડીઓ ખાલી કરી રવાના થઈ ગયા હતા તો નંબર આપવા છતાં કેમ ગાડી પકડાવવામાં ન આવી તેવી પણ લોકમુખે ચર્ચા ચાલુ થઈ છે। તંત્રને જાણ કરવા છતાં દંડનીય કાર્યવાહી કેમ કરવામાં નથી આવી। રોયલ્ટી ચોરી તેમજ પાસ પરમિટ વગર બિનઅધિકૃત રેતી ખનન બાબતે 2 ડમ્પરો સીઝ કેમ ન કર્યા। ત્યારે હવે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। જોકે હવે બનાસ નદીમાંથી બિનઅધિકૃત રેતી ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં નથી આવી। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને લીઝ ધારકો અને અન્ય કોઈ વચેટિયાઓની મિલીભગતથી રેતી ખનનનું રેકેટ ચાલી રહ્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે। જે કે ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા।